આમ આશ્ચર્યોનું આશ્ચર્ય તો એ છે કે એને ઇન્કમટેક્સનો કોઈ નિયમ સંઘને લાગુ પડતો નથી. જે સંસ્થાના મૂળિયા અને ડાળા પાંખડા 35થી વધારે દેશોમાં ફેલાયેલા છે, જે અઢળક ફોરેન ફંડિંગ લાવે છે અને ફોરેન ફંડિંગ મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓને ફોરેન ફંડિંગના નામે ગાળો દેવામાં જેણે કશું બાકી નથી રાખ્યો, એ ભાજપના નેતાઓ અને સંઘના નેતાઓ ફોરેન ફંડિંગના સૌથી મોટા લાભાર્થી એ છે. અને એ આપણને ક્યારે ખબર પડે છે? જ્યારે આવો કોઈ અભ્યાસ આવે ત્યારે આપણને ખબર પડે છે કે આટલું બધું ફોરેન ફંડિંગ મેળવે છે, એનો કોઈ જાહેર હિસાબ નથી, જાહેર તપાસ નથી, ક્યાંય એને સબમિટ નથી કરવાનું, એને આપવાનું નથી. કેમ? કારણ કે એને ઇન્કમટેક્સના કાયદા લાગુ નથી પડતા. ઇન્કમટેક્સના કાયદા કેમ લાગુ નથી પડતા? મંદિરોના ટ્રસ્ટને પણ ઇન્કમટેક્સના કાયદા લાગુ પડે છે. પછી એમાંથી તમને છૂટછાટો મળે, તમે અમુક કલમમાં આવતા હો તો અમુક પ્રકારની છૂટછાટો મળે, પણ એ છૂટછાટોનો પણ તમારે નોંધ હિસાબ રાખવો પડે, જાળવવો પડે ને આપવો પડે. સંઘને આવું કશું જ કરવાનું નથી.